કેળાની વેફર બનાવવા માટે મેં 4 કેળા લીધા છે। કેળાની છાલ આપણે ઉતારી લેવાની છે। બંને સાઈડ કટ મૂકીને આપણે છાલ ઉતારી લઈશું। છાલનો જે ભાગ છે, ગ્રીન ભાગ છે, એકદમ વ્યવસ્થિત નીકળી જવો જોઈએ। આ રીતે આપણે બધા કેળાની છાલ ઉતારી લઈશું। છાલ ઉતાર્યા બાદ કેળાને મીઠાવાળા પાણીમાં બોળી રાખવાના છે, જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નીકળી જશે। હવે આપણે એક પાણી બનાવવાનું છે। તેના માટે મેં એક અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી મીઠું લીધું છે। તેમાં થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરી લેવાનું છે। આ પાણીને વેફર ફ્રાય થતી હોય ત્યારે છિડકવાનું છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે ચિપ્સ પાડી લઈશું। કેળાને મેં પાણીમાંથી બહાર કાઢીને વ્યવસ્થિત સાફ કરી લીધા હતા। હવે આપણે ચિપ્સ મેકરની મદદથી ચિપ્સ પાડી લેવાની છે। તમે તમારી પસંદગી પ્રમાણે ગોળ, ઊભી ચિપ્સ પાડી શકો છો। બધા કેળાની ચિપ્સ આપણે પાડી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ચિપ્સ નાખીશું। પેનમાં સમાય તેટલી ચિપ્સ નાખી દેવાની છે। આ રીતે એકવાર ઉથલાવીને આપણે જે પાણી બનાવ્યું છે એ ઉપરથી છિડકવાનું છે। અને ગેસની ફ્લેમને હવે આપણે ધીમી કરી દેવાની છે। ધીમી ફ્લેમ ઉપર જ ચિપ્સને ફ્રાય કરવાની છે, જેથી એકદમ સરસ કુરકુરી બનશે। વેફર તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। એક કેળાની મેં ઊભી વેફર પાડી છે, એને પણ સેમ મેથડથી ફ્રાય કરી લીધી છે। આ ચિપ્સ પણ સરસ બને છે। આ રીતે ચિપ્સ બનાવશો તો એકદમ સરસ કુરકુરી બનશે। મેં ઓછી મહેનતે અને ઓછા ખર્ચે થઈ જશે। તમે જરૂર ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। ચિપ્સને આપણે બહાર કાઢી લઈશું। હવે આપણે એક મસાલો બનાવીશું। આ મસાલાને વેફર ફ્રાય થયા પછી ઉપરથી છિડકવાનો છે। તેની માટે મેં 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે, 1/4 ટેબલ સ્પૂન મીઠું લીધું છે, 1/4 ટેબલ સ્પૂન સંચળ લીધું છે અને 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો લીધો છે। આને બરાબર મિક્સ કરી લઈશું। જો મિત્રો, આપણી કેળાની કરકરી વેફર એકદમ તૈયાર છે। તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને